એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પોલીસ જ્યાં જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને રહી જાય. ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પૂર્વિનભાઈ એફઆઈઆર દાખલ થાય. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો. તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો. તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા. એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય. બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો. ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કાયદો શું કહે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેહુલ બોગરા જોડાઈ ગયા છે. મેહુલભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. મેહુલભાઈ, સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે, રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે, તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં, અને ત્યારે જ તેમને પકડી લેવામાં આવે છે. આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો? પક્ષ વિપક્ષની વાત નથી અહીંયા પૂર્વિનભાઈ. એ વાત થાય છે લોકશાહી અને કાયદાની. કાયદા મુજબ જ્યારે કોઈ પણ ધારાસભ્ય હોય, એ સત્તા પક્ષનો હોય કે વિપક્ષ હોય, એ જ્યારે પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય, એનો મતલબ એવો છે કે જ્યારે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરતો હોય. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠક હતી જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા. તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝેન્ટ કરવા ત્યાં ગયા છે. હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે. તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં. ધારાસભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય નહીં. જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ. આ તો એવું થયું છે પૂર્વિનભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય, સંસદમાં કોઈ વિરોધ પક્ષ વિરોધ કરતો હોય અને પોલીસનો ડબ્બો આવે અને વિરોધ પક્ષના નેતાઓને બિહાડી અને જેલ ભેગા કરી દે, આવું ભવિષ્યમાં આપણે જોઈએ તો કઈ નવાઈની વાત નથી. આ ઘટનાક્રમ જોઈને આપણને પર્ટિક્યુલરલી એવું લાગે. બીજી કાયદાની વાત કરીએ તો મેં મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆરનો સામનો કર્યો છે. કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે, થવાની છે. તો જો એફઆઈઆર વાંચીએ ને તો હવે એટલા ટેવાઈ ગયા છે કે આપણને ખબર પડી જાય કે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેવી છે ને હકીકત કેવી છે. ઘટનાક્રમ અંદર જે પણ બન્યો હોય એ કોઈ જોયો નથી, પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારે એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું. તો એક મૂર્ખામી ભર્યો તર્ક કહેવાય. એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય. માર્યો ના માર્યો તો પછીની સાઈડની વાત છે, તો કોર્ટ ડિસાઈડ કરશે. પછી એમાં સેક્શન 17 લીધે એવી છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ. તો મેં તો હજારો એક સાંસદના, ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા છે જેમાં સર્કલ ઓફિસરો અને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે. કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી, પણ ગુજરાતની જનતાએ જોયો હશે. તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે? એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો, અને કદાચ વિરોધ પક્ષમાંથી કોઈ બોલે તો એ અભદ્ર ભાષા. મારી નાખવાની ધમકી, જાહેર મિલકતને નુકસાની, આ બધી ધારાઓમાં ફરિયાદ છે. અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો 351(3) એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની. પણ જે પર્ટિક્યુલરલી 109 નાખી છે, તો પૂર્વિનભાઈ મારા ઘટનાક્રમની વાત કરું કે જયારે આજથી 2 વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને, ત્યારે મારા માથા ઉપર લાકડીના 15 એક સામટા ઘા થયા હતા કન્ટિન્યુ. તો એ ઘટનાક્રમમાં જાહેર જનતા
બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 10 વાગ્યા સુધી 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર, ત્યારે 307 થી એ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં સતત ધરણા કર્યા હતા, રામધૂન બોલાવી, વિરોધ પ્રદર્શન કર્યું. અને ત્યારે રાત્રે 10 વાગ્યા પછી એટલે કે 8 કલાકથી 9 કલાક પછી 307 નો ઉમેરો થયો હતો. જે હકીકતની ઘટના હતી એમાં અટેમ્પ્ટ ટુ મર્ડર નથી દાખલ થતી, પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ, વિરોધ પક્ષનો વ્યક્તિ છે, તો એને કઈ રીતે ફસાવો, એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો, એના માટે જે આ 109 કલમ ઉમેરી છે, એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે. અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે. પૂર્વિનભાઈ, મેહુલભાઈ, એક એફઆઈઆર ની વાત કરીએ તો તેમાં 109 ની કલમ છે, 351 ની કલમ છે, 352 ની કલમ છે, અને એક ધારાસભ્યને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય? અને ક્યાંક ને ક્યાંક તેના પરિવારનો એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર ની કોપી આપવામાં નહોતી આવી. તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ? એ તો પૂર્વિનભાઈ મૂર્ખ તર્ક કહેવાય. આરોપીને ક્યારે એફઆઈઆર ની કોપી મળે નહીં, એ ફરિયાદીને મળે. ફરિયાદીનો અધિકાર છે એફઆઈઆર ની કોપી લેવી, આરોપીને એફઆઈઆર ની કોપી ના મળે. વાતો અહીંયા એ નથી. વાતો અહીંયા મુખ્ય એ છે કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે. એને કોઈ પર્ટિક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે, એને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે. કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે ત્યારે સંવિધાનની શપથ લે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેની શપથ લે છે. એ કોઈ પર્ટિક્યુલર પાર્ટીને નિષ્ઠાવાન રહીને કામ કરશે એવી કોઈ શપથ નથી લેતા. અહીંયા ઘણીવાર એવા પણ શબ્દો આપણે સાંભળીએ કે પોલીસની તો શું હોય, બિચારાની મજબૂરી હોય. ના, તદ્દન ખોટી વાત છે. કાયદો વ્યવસ્થાથી ચાલવા વાળો વ્યક્તિ ક્યારેય મજબૂર હોતો નથી. ત્યાં તો એને પ્રમોશનની ઘેલસા છે, લાલચ છે, આગળ આવવું છે, પૈસા જોઈએ છે, એટલા માટે આ કૃત્યો કરે છે. પોલીસના શબ્દો જ્યારે કોઈ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે, એ સ્વાભાવિક વાત છે. કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ, તારી ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે. ત્યારે આપણે એકવાર તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે. પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત શું છે? એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે. પછી એસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ન જવા દેવાની વાત હોય. એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ જગ્યાએ જશે? અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ? તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ છો? તમે ઓર્ડર કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય? તો એ જ વાત હતી મેહુલભાઈ. ગઈકાલે જે ગોપાલભાઈ આવતા હતા અને તેમને પોલીસે રોક્યા ત્યારે પોલીસ પણ ખુદ એમ કહેતી હતી કે સાહેબ મારી મજબૂરી છે, શું કરું, મને ઉપરથી આદેશ છે. તો શું ઉપરથી એટલે કે પોલીસ કમિશનરના કે સરકારના ઈશારે આ કામગીરી થતી હોય, કે પ્રકારના દ્રશ્યો હોય? અને તે ગોપાલભાઈ ગમે તેમ કરીને ત્યાં પહોંચે છે કોર્ટમાં અને કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ત્યારે કાયદો શું કહે છે કે રવિવારે કોર્ટ તો બંધ હોય, સ્વાભાવિક છે, પરંતુ આ રીતના તેના ગેટ બંધ કરી દેવા એ શું યોગ્ય છે? કોર્ટ 24 કલાક 365 દિવસ ચાલુ હોય છે. હા, રૂટીન ડેઝ, વર્કિંગ ડે સોમથી શનિ હોય. રવિવારે કોઈ 1-2 જજોને ઇન્ચાર્જ આપવામાં આવે જ્યારે કોઈ પણ આરોપી હોય એનું પ્રોડક્શન કોર્ટમાં થાય. અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય. વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં. એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઉભી રહી જાય? વકીલોને રોકવાની શું સત્તા છે? અમે એની માટે ક્વોલિફાઈડ થયા છીએ કોર્ટમાં જવા માટે. અમારી પાસે ડિગ્રી છે, અમારી પાસે લાયકાત છે, અમે એક્ઝામો ક્લિયર કરી છે. આગળ તમે પોલીસ કર્મચારીને એવું કહો તો પોલીસ સ્ટેશનમાં ના જતો તો રાઈટ? તો જેમ એમનું સ્વાભિમાન છે, જેમ એમનું કામ છે, એમ અમારું કામ પણ કામ છે. અમને અમારું કામ કરવાથી કોઈ રોકી ના શકે. તમને કોઈ કાલે ઉઠીને એમ કે સ્ટુડિયોમાં ના આવતા તો ચાલે? ના ચાલે. તો હરેક વ્યક્તિને બંધારણે જવાબદારીઓ આપી છે. પત્રકારને નૈતિકતાથી પત્રકારિતા કરવાની જવાબદારી મળી છે. પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મળી છે. વકીલાતને એનો જે પણ પક્ષ છે એનો ડિફેન્સ કરવાની જવાબદારી આપી છે. અને કોર્ટને ન્યાય મળે એની જવાબદારી આપી છે. તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે લઈ લે છે કે અમે તો ગેટ બંધ રાખીશું, અમારે ફોન ઉપર વાત કરવી પડશે. એટલે કોની હારે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા તો, કે તમે ઉપર તો કોની હારે વાત કરો છો.
તમારે એસસીઆર વાત કરો છો, તમે આઈજીઆર વાત કરો છો, ડીજીપીઆર વાત કરો છો, કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે. તો હાથે કરીને આબરૂના ધજાગરા ઉડાડવા કોની પાસેથી શીખવું હોય તો સત્તા પક્ષ પાસેથી શીખવવું પડે. જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે? તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી, તો પછી ડ્રામા શા માટે કરો છો? શા માટે હાથે કરીને તમારી હલકાઈ એ ગુજરાતમાં સાબિત કરો છો? તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ. તો આ વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે, વિનાશ કાળ આવે છે, લોકશાહીને નાથવાનું કામ થાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ આંગળી જો તમને જીતાડે છે ને, તો આંગળી તમને એક દિવસ ઘર ભેગા કરી દેશે. જો તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી. જનતા તમારી પર વિશ્વાસ કરે છે, પણ જનતા મૂર્ખ નથી, યાદ રાખજો. જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે. અને પોલીસ કદાચ એવું કહીને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે, અમને દબાણ છે, નહીં, તમને પ્રમોશનની ઘેલસા છે, તમે કામ ના કરો તો શું થાય? તમે કહો નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ, મેં વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી, એવો તમે શબ્દ વાપરો તો શું થાય? પ્રવીણભાઈ, કઈ ના થાય, ટ્રાન્સફર થાય. પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી એ ડેડિયાપાડા હોય, સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે? તમારે તો કામ કરવું છે ને. તો તકલીફ અહીંયા એ જ પડે છે કે તમારે પગચંપી કરવી છે એટલે આ હેરાનગતિ થાય છે, જનતા હેરાન થાય છે, વિપક્ષ હેરાન થાય છે. અને હું તો એમ કહું છું કે તમને આપણે તો કઈ પ્રકારનું સામ્રાજ્ય આપણે જોઈએ છે કે એક ધારાસભ્ય, હવે ધારાસભ્યની આ રીતે ધરપકડ થતી હોય પૂર્વીનભાઈ, તો વિચારો કાલે ઉઠીને તમે, હું કે સામાન્ય જનતાનો કોઈ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરવા નીકળે તો એની શું હાલત થાય? સામાન્ય જનતાને તો ભૂલી જ જવાનું ને કે અમે વિરોધ કરીશું. અને તમે, મને તો સત્તા પક્ષની આ પ્રશ્ન છે કે તમે વિરોધગામીને સાબિત શું કરવા માંગો છો? કે અમે કોઈનું ચાલવા જ નહીં દઈએ? તો લોકશાહી શા માટે છે? તો ઇલેક્શન શા માટે કરાવો છો? તો તમારા જે નેતા છે, તમે નકરે ઘણીવાર ખરીદ વેચાણ કરીને તમે અપક્ષ અથવા બિનહરીફ ચૂંટણી કરી અને જીતાડી દો છો ને, તો તમે તમારી રીતે ચૂંટણી લડ લો, તમે ડોમિનન્સ થઈ જાય, પછી સરમુખત્યારશાહી સ્થાપિત કરી દો એટલે વાત પૂરી થાય, ડેમોક્રેસી ખતમ થઈ જાય. બરાબર? તો આ હિપોક્રેસી અત્યારે ચાલે છે પ્રવીણભાઈ. મેહુલભાઈ, શું પોલીસને એવું પૂછવાની સત્તા છે કે આરોપીના વકીલ કોણ છે? તો અમે તેને જ અંદર જવા દઈશું. કારણ કે ગોપાલ ઇટાલિયા સાથે જે રીતની રકઝક થતી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમ કહેતા હતા કે વકીલ અમે ગમે તેના હોય, તમારે શું લેવા દેવા? તો શું પોલીસને અધિકાર છે કે અમે જે આરોપીના વકીલ હોય તેને જ અંદર જવા દઈએ? એટલે વાત અહીંયા એ જ છે પ્રવીણભાઈ કે માની લો કે પોલીસ સ્ટેશનની બહાર કાલ વકીલો ઉભા રહી જાય અને પછી એમ કે આ કેસની તપાસ જે પીઆઈ પીએસઆઈ ના હાથમાં છે એ જ પોલીસ સ્ટેશનમાં જઈ શકશે, બીજો એસપી કે ડીએસપી નહીં જઈ શકે, તો કેવું થાય? રાઈટ? તો જે અમારું પ્રીમાઇસીસ છે, જે અમારે રોજ કર્મ કરવાનું છે, અમારું કામ કરવાનું છે, ત્યાં અમને કોઈ એવું કે તમે આરોપીના વકીલ છો, તો પેલા તો તમે કોઈ પૂછવા વાળા વ્યક્તિ જ નથી અમને કે તમે કોના વકીલ છો, કોના વકીલ નથી. રાઈટ? જે અમારું કામ છે ને ત્યાં તો અમે જવાના છીએ. તો અહીંયા વકીલોને પણ જાગવું પડશે, સમજવું પડશે કે વાત કોઈ નેતા વિપક્ષની નથી. વાત અહીંયા એ છે કે વકીલોનો અવાજને પણ દબાવવામાં આવે છે. જે ન્યાય માટે, જે લોકશાહી માટે મજબૂત આધાર સ્તંભ છે. આ દેશને આઝાદ કરવા માટે મોટા મોટા ધુરંધર વકીલો, પછી ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોતીલાલ નહેરુ હોય, આ તમામનો અગત્યનો ફાળો છે, બધા વકીલો હતા. તો વકીલોને કોઈ ના કોઈ જગ્યાએ દબાવવામાં આવે છે. શા માટે? તો કે સત્તા પક્ષની ગુલામી કરવા માટે. મેહુલભાઈ, અન્ય રાજ્યની આપણે વાત કરીએ તો અન્ય રાજ્યમાં કોઈ ક્રાઇમની ઘટના બની હોય અને તે સિટિંગ ધારાસભ્ય હોય, જેમ કે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસ ઉઠાવી ગઈ હતી, તો એનો શું પ્રોટોકોલ છે? શું રાજ્ય સરકારની પરવાનગી લેવાની હોય છે કે રાજ્યપાલની પરવાનગી લેવી પડે અન્ય રાજ્યની પોલીસ જો બીજા રાજ્યના ધારાસભ્યને પકડવા માંગતી હોય? પ્રોટોકોલ એક સિમ્પલ હોય છે. દેખો, ધારાસભ્ય હોય, તમે હોય કે હું હોય, માણસ તો માણસ છે. માણસ હોય ક્રાઇમ કરે તો એફઆઈઆર તો થાય, પરંતુ વસ્તુ એવું છે કે ક્રાઇમ શું છે? મેં પહેલા કીધું કે જ્યારે એ પોતાની ડ્યુટી કરતા હોય, માની લો કે વિરોધ પક્ષ છે એ વિધાનસભામાં વિરોધ કરતો હોય, તો એવા સંજોગોમાં એની ધરપકડ ના થાય, કેમ કે એ પોતાનું કામ કરી રહ્યો છે, એ પોતાના અંગત સ્વાર્થથી ગયો નતો. પણ માની લો કે કોઈ ધારાસભ્ય છે એ બલાત્કાર કરે છે, રાઈટ? તો એની માટે પછી કોઈ પ્રોટોકોલ કે કોઈની પરવાનગીની જરૂર નથી. એમાં પછી ગવર્નરની પરવાનગી ના જોઈએ, એની સીધી ધરપકડ જ થાય.
રાઈટ. પછી એ બહારની રાજ્યની પોલીસ હોય તો પણ ભલે, એના રાજ્યની પોલીસ હોય તો પણ ભલે. જિગ્નેશભાઈની જે ધરપકડ થઈ હતી એમાં એમને કોઈક લાગણીઓ દુભાઈ એ પ્રકારના કોઈ ભાષણો આપ્યા હતા. એ સંજોગોમાં જ્યારે એમાં પ્રોસેસ એ રીતે પેલા નોટિસ ઓફ અપીયરન્સ આપવી પડે કે ભાઈ તમે આવો પોલીસ સ્ટેશન, એ ના આપવામાં આવે અથવા એ આપવામાં આવે અને ધારાસભ્ય ના જાય તો પછી ધરપકડ થાય, સીધી ધરપકડ થાય નહીં. કેસમાં મારામારી થઈ છે તો ધારાસભ્ય ઉપર એફઆઈઆર થાય, એની ના નથી, પણ એફઆઈઆર થાય તો નાથી કઈ ઓછી પકડીને એમને વાનમાં બેહાડીને પોલીસ સ્ટેશન લઈ જવાનો એમની પાસે અધિકાર નથી. એફઆઈઆર દાખલ થાય પછી ગવર્નરની પરવાનગી લેવાય, એમને નોટિસ ઓફ અપીયરન્સ આપો અને પછી એમને ધરપકડ ના જાય તો ધરપકડ કરો. પરંતુ સીધા બોચી પકડીને લઈ જાઓ તો એલા ભાઈ એ જનપ્રતિનિધિ છે. તો એટલે જ હું તમને કહું છું પૂર્વીભાઈ કે ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને લઈ જશે કે ભાઈ તો વિધાનસભામાં વિરોધ કેમ કરે છે. તો નવીનની વાત નથી, લોકશાહીનું જો હનન કરવું છે તો આ બધું આપણે જોઈશું ભવિષ્યના સમયમાં. ઇન જનરલ મેહુલભાઈ, આપણે વાત કરીએ ગુજરાતમાં પોલીસની કામગીરી જે છે તેને આપ કઈ રીતના જુઓ છો? કારણ કે આપ સુરતમાં પણ ઘણા વખત આપણા વિડીયો સામે આવતા હોય છે કે પોલીસ સાથે તમારી દલીલ થાય છે, પોલીસ સાથે તમારી રકઝક થાય છે, હેલ્મેટને લઈને હોય કે કાળા કાચને લઈને મુખ્યત્વે આપના વિડીયો આવતા હોય છે. પોલીસની કામગીરી આપને કઈ રીતના જુઓ છો? પોલીસની કામગીરી જે ડેડિયાપાડામાં અને સ્પેશિયલી જ્યાં ધારાસભ્યની ધરપકડ બાબતે થઈ છે એ માત્ર ને માત્ર સત્તા પક્ષની ચાટુકારિતા કરવા માટે, પર્ટિક્યુલર નેતાઓની પગચંપી કરવા માટે, કોઈ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરતા પહેલા 50 વાર વિચારે એ પ્રકારની કામગીરી છે. માત્ર ને માત્ર દબાવવા માટે 109 પણ એટલા માટે ઉમેરવામાં આવી છે કે વ્યક્તિ 10 દિવસ મિનિમમ જેલમાં રહે, કારણ કે બિનજામીન પાત્ર ગુનો છે. જામીન લે ત્યાં ઓછામાં ઓછો 5 થી 10 દિવસનો સમય લાગવાનો છે સેશનમાંથી જામીન થતા. તો એ વ્યક્તિને એ રીતે હરેસ કરો કે ભવિષ્યમાં એ વ્યક્તિ વિરોધ કરતા પહેલા 10 વાર વિચારે અને જાહેર જનતામાં પણ એ સંદેશ જાય કે અમે સત્તા પક્ષમાં છીએ, વિરોધ કરશો તો પોલીસ બળ પણ અમારું જ છે, અમે તમને બતાવી દઈશું કે અમારી સામે કઈ રીતે પડાય. તો આ જે આખો ઘટનાક્રમ કર્યો છે એ માત્ર ને માત્ર લોકશાહીનું હનન, કાયદા વ્યવસ્થાને ચકચૂર કરવાની કામગીરી અને જે પોલીસની કામગીરી છે એ કાયદાને ગજવામાં નાખી અને પાર્ટીને પગચંપી કરવા માટેની કામગીરી છે. બિલકુલ, અમે પણ જોઈએ છીએ કે સત્તા પક્ષના કોઈ નેતા હોય, ધારાસભ્ય હોય, કાં તો એક સામાન્ય કાર્યકર પણ હોય, તેની કોઈ ગુનામાં ધરપકડ કરવાની હોય ત્યારે પોલીસ આમ નબળી કામગીરી કરે છે. જ્યારે વિપક્ષનો એક ધારાસભ્ય લેવલનો કે સાંસદ લેવલનો બી માણસ હોય તો પોલીસ એને ધરપકડ કરતા, તેને પકડતા, જેલમાં નાખતા ખચકાતી નથી. તો પોલીસ ક્યાંક ને ક્યાંક કોઈને ઈશારા કામ કરતી હોય છે કે આપે જેમ કહ્યું કે પ્રમોશન મેળવવા માટે કાં તો બીજા કોઈ કારણ હોઈ શકે? કુરવીનભાઈ, બલાત્કાર જેવા હિનિયસ ગંભીર ગુનાઓ જ્યારે આચરવામાં આવે ને ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં. અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પૂર્વીનભાઈ એફઆઈઆર દાખલ થાય. બાકી ઓલી બિચારી આ પોલીસ સ્ટેશન થી પેલા પોલીસ સ્ટેશન, એસીપી, એસસી, ડીવાયએસપી ના ધક્કા ખાશે પણ એફઆઈઆર દાખલ નહીં થાય. છેલ્લે એમને લાખો રૂપિયા વકીલ પાછળ બગાડી હાઈકોર્ટમાં રીટ પિટિશનો દાખલ કરી અને પછી એફઆઈઆર દાખલ કરવાની. અને પછી ગરીબ માણસની મજબૂરી જોજો પૂર્વીનભાઈ કે એફઆઈઆર દાખલ કર્યા પછી પણ તપાસના હાથમાં હોય તો કે પોલીસના હાથમાં. તો એ પોલીસ એ તપાસમાં પણ લાલિયા વેડા કરશે, એ નેતાનો બચાવ કરશે, એ વ્યક્તિને ન્યાય નહીં મળે એ પ્રકારની તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરશે. હવે ચાર્જશીટ એટલી લૂલી લંગડી હશે કે ચાર્જશીટ છે એમાં સામેવાળો જે આરોપી છે એ બચાવ લેશે કે ભાઈ પોલીસે ભૂલ કરી છે, એનો ભોગ એ અમારો અસીલ, એટલે કે આરોપી બનવો જોઈએ નહીં જે નેતા છે. તો પોલીસની ભૂલની સજા એ નેતાને ના મળે એટલે નેતા શું થાય? બાઈ જબરી થઈ જાય. તો સિમ્પલ શોર્ટકટની આ પ્રોસેસ જેમાં તમામ જગ્યાએ મુખ્ય રોલ જો કોઈ પણ જગ્યાએ ભજવે તો માત્ર ને માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો. તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો. તમે કોઈ પાર્ટીની
પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા, તો એકવાર મનોમંથન કરો કે આ પ્રમોશન કે આ પૈસા લઈને તમે શું કરી લેશો. જો તમારા સંતાનો ભવિષ્યમાં ગુલામ બનવાના છે તો તમે આ પ્રમોશનને નાખશો કે એકવાર તો તમે મરીને જતા રહેવાના છો દુનિયામાંથી. કંઈક એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય, બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો. મેહુલભાઈ, એક આખરી સવાલ કે સામાન્ય જનતાને શું પોલીસને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે? કારણ કે સામાન્ય ઘટનાઓ અમે જોતા હોઈએ છીએ કે કોઈ પોલીસ વાળો કાળી કાચ વાળી ગાડી લઈને જતો હોય, એને જનતા રોકે છે, ત્યારે પોલીસ વાળો એવો જવાબ આપે છે, એ બધું તમારે નથી જોવાનું, કાયદાનું શું છે એ બધું અમારે જોવાનું છે, અને કોની પર શું ફરિયાદ કરવી અને કોને કાયદા શીખવાડવા એ બધું કામ અમારું છે, તમે તમારું કામ કરો. તો શું આ યોગ્ય છે? એ દબંગગીરી માત્ર ને માત્ર પૂર્વીનભાઈ સામાન્ય જનતા આગળ જાળવામાં આવે. અમે આઈડી કાર્ડ ચેક કરીએ છીએ, કાળા કાચી ઉતારીએ છીએ અને બધું કરીએ છીએ. એનો મતલબ એવો નથી કે અમે કંઈક છીએ, નહીં. અમે ખાલી કાયદાના જાણકાર છીએ. જો સામાન્ય જનતા પણ કાયદા થોડા ઘણા જાણી લે તો એ તમામ વસ્તુ કરી શકે. પોલીસને શું આ દેશમાં નરેન્દ્ર મોદી શ્રીને ફેસ ટુ ફેસ સવાલ પૂછી શકાય, એને એ આપણો અધિકાર છે. એને બંધારણ આપે, બંધારણની ધારા 19(1) એ વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે. પત્રકાર હોય તોય ભલે અને સામાન્ય વ્યક્તિ હોય તોય ભલે, બંનેને મળે. તો કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછી શકાય જે તમારું પ્રતિનિધિત્વ કરે છે, જે સરકારી પગાર થાય છે, જેને જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે, એવા તમામ વ્યક્તિને પ્રશ્ન પૂછવો એ આપણો અધિકાર છે. સામેવાળાને જવાબ દેવો એની જવાબદેહી છે અને એમાંથી છટકી શકે નહીં. એટલે જાહેર જનતા એકવાર નહીં, 1001 વાર એ પોલીસ કર્મચારી, નેતા કે પ્રધાનમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે. બિલકુલ મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને કાયદાકીય વિષયક લોકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.